સુરતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। ચોથા દિવસે પણ શહેર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદના કારણે ખાડીપુરની સમસ્યા જોવા મળી છે। અનેક વિસ્તારોમાં ગળાડૂબ પાણી જોવા મળ્યા છે। બીજી તરફ ફાયર દ્વારા રેસ્ક્યુ બોટથી લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। તો આ સાથે ધોધમાર વરસાદ વરસતા લોકો પરેશાન થયા છે। છેલ્લા ઘણા સમયથી અવિરત વરસાદ નોંધાઈ રહ્યો છે। બીજી તરફ અનેક વિસ્તારોમાં ગળાડૂબ પાણી જોવા મળ્યા છે। ફાયર દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે। સુરતમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદે તારાજી સર્જી છે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। એટ પ્રેઝન્ટ અહીંયા સ્ટેન્ડ બાય છે। બોટ રેસ્ક્યુ ઓપરેશન માટે બોટ, રિંગ બોયા, લાઈફ જેકેટ, રસ્સા તમામ વસ્તુ જોડે અમે અહીંયા સ્ટેન્ડ બાય ઊભા છે અને જેને બહાર કાઢવાનું થતું હશે એને બહાર કાઢીશું અને જેને સ્થળાંતર કરવું છે એને સ્થળાંતર પણ કરી આપીશું। પરિસ્થિતિ શું છે? સતત પાણી વધી રહ્યું છે। અત્યારે પરિસ્થિતિ પાણીના કારણે પરિસ્થિતિ તંગ બનતી જાય છે પણ એ કાબૂમાં આવી જશે, એનો કોઈ બહુ વાંધો નહીં આવે। ફાયરની 2 ટીમ। તો આ સાથે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે। તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે। સુરતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે અને સતત ચોથા દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। વરસાદના કારણે ખાડીપુરાની સમસ્યા જોવા મળી। અનેક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ફરી વળ્યા છે।